ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ક્યારેક એક અદ્ભુત નાટક ભજવાય છે જેમાં સૂર્ય અને ચંદ્ર મુખ્ય પાત્રો છે અને આપણે પૃથ્વી પરથી તેના પ્રેક્ષકો. આ એક પડછાયાની રમત છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ. ચાલો આજે આ રસપ્રદ ખગોળીય ઘટનાને જરા નજીકથી સમજીએ. તો મૂળ સવાલ એ છે કે આ ગ્રહણો ખરેખર થાય છે કેવી રીતે? દિવસે ને દિવસે અચાનક સૂર્યનું ઢંકાઈ જવું કે પછી પૂનમની રાત્રે ચંદ્રનું ગાયબ થઈ જવું? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચલો શોધી કાઢીએ. તો સૌથી પહેલા વાત કરીએ સૂર્યગ્રહણની. એ ઘટના જ્યારે દિવસ દરમિયાન જ અચાનક અંધારો છવાઈ જાય છે. આવું કેમ થાય છે? તો સૂર્યગ્રહણ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે ચંદ્ર ફરતો ફરતો સૂર્ય અને પૃથ્વીની બરાબર વચ્ચે આવી જાય ત્યારે એ સૂર્યના પ્રકાશને રોકી લે છે. આને કારણે ચંદ્રનો પડછાયો આપણી પૃથ્વીના કોઈક ભાગ પર પડે છે અને બસ આ જ છે સૂર્યગ્રહણ. જુઓ, આ ચિત્રમાં બધું સ્પષ્ટ દેખાય છે. એક તરફ સૂર્ય છે, બીજી તરફ આપણી પૃથ્વી. અને જુઓ, બરાબર વચ્ચે ચંદ્ર આવી ગયો છે. એટલે ચંદ્રનો જે પડછાયો છે એ પૃથ્વી પર એક ચોક્કસ જગ્યાએ પડી રહ્યો છે. તો આખી ગોઠવણ 3 સાદા સ્ટેપમાં યાદ રાખી શકાય છે. પહેલું, સૂર્ય જે પોતાની જગ્યાએ છે. બીજું, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. અને ત્રીજું, એ ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. સિમ્પલ. હા, અને અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે. સૂર્યગ્રહણની ઘટના ફક્ત અને ફક્ત અમાસના દિવસે જ શક્ય બને છે. કારણ કે એ જ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય છે. જો કે એનો મતલબ એ નથી કે દરેક અમાસે ગ્રહણ થાય જ છે. એના માટે ગોઠવણ એકદમ પરફેક્ટ હોવી જરૂરી છે. સારું, તો આ થઈ સૂર્યગ્રહણની વાત. હવે જોઈએ ચંદ્રગ્રહણ, જેમાં મુખ્ય ભૂમિકા આપણી પૃથ્વીની છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે અલગ છે. ચંદ્રગ્રહણમાં પણ ખેલાડીઓ તો એ જ છે, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. પણ એમની જગ્યા બદલાઈ જાય છે. આ વખતે આપણી પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય છે. આના લીધે પૃથ્વીનો પડછાયો સીધો ચંદ્ર પર પડે છે અને ચંદ્ર ધીમે ધીમે અંધકારામાં ઢંકાઈ જાય છે. અહીં જુઓ, સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે, પણ વચ્ચે પૃથ્વીએ તેને રોકી લીધો છે અને એટલે જ પૃથ્વીનો મોટો પડછાયો તેની પાછળ રહેલા ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે. તો ચંદ્રગ્રહણની ગોઠવણ કેવી રીતે થાય છે? સ્ટેપ 1, સૂર્ય. સ્ટેપ 2, આ વખતે વચ્ચે આવે છે પૃથ્વી. અને સ્ટેપ 3, પૃથ્વીનો પડછાયો પડે છે ચંદ્ર પર. અને જેમ સૂર્યગ્રહણ અમાસે થાય એ જ રીતે ચંદ્રગ્રહણ ફક્ત પૂનમની રાત્રે જ શક્ય બને છે. કારણ કે પૂનમની રાત્રે જ ચંદ્ર પૃથ્વીની બરાબર પાછળ હોય છે, જ્યાં પૃથ્વીનો પડછાયો પડી શકે. તો આટલું સમજ્યા પછી આ બંને ગ્રહણો વચ્ચેનો સૌથી મોટો, સૌથી મુખ્ય તફાવત શું છે? ચાલો એને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. અહીંયા બધું એકદમ સાફ થઈ જશે. જુઓ, સૂર્યગ્રહણમાં ગોઠવણ છે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી. વચ્ચે કોણ આવ્યું? ચંદ્ર. બરાબર? અને ચંદ્રગ્રહણમાં ગોઠવણ છે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર. આ વખતે વચ્ચે કોણ છે? આપણી પૃથ્વી. આખી રમત બસ આટલી જ છે કે વચ્ચે કોણ છે. એટલે કે આખી વાતનો સાર એટલો જ છે કે ગ્રહણ બીજું કંઈ નથી, ફક્ત 3 આકાશી પિંડોનું એક સીધી લાઇનમાં આવવું છે, એક પરફેક્ટ એલાઇનમેન્ટ. જ્યારે આ ત્રણેય એક લાઇનમાં આવે ત્યારે જ ગ્રહણ થાય છે. તો છેવટે વાત એટલી જ છે. ભલે સૂર્ય ઢંકાય કે ચંદ્ર, કારણ તો એક જ છે. એક વસ્તુ બીજી વસ્તુ પર પોતાનો પડછાયો પાડી રહી છે. બસ આટલી જ સરળ વાત છે. આ એક શુદ્ધ અને સરળ આકાશીય ભૂમિતિની રમત છે. પણ આના પરથી એક મોટો સવાલ એ થાય છે કે જે ઘટનાઓની આપણે વર્ષો અગાઉથી આગાહી કરી શકીએ છીએ, એ આપણા સૌરમંડળની વ્યવસ્થા અને તેના નિયમો વિશે શું કહે છે? આટલી ચોક્કસ ગણતરીથી થતી ઘટનાઓ બ્રહ્માંડના નિયમો વિશે ઘણું બધું કહી જાય છે. જરા વિચારવા જેવું છે, ખરું ને?